વિદ્યાર્થી મિત્રો, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણે શીટ નંબર 6માં પ્રોબ્લેમ નંબર 3 આજે ચલાવવાનો છે કે જેનો ડેટા છે ડ્રો ધ પ્રોજેક્શન ઓફ રેગ્યુલર પેન્ટાગોનલ થીન પ્લેટ ઓફ 30 mm સાઇડ હેવિંગ વન ઓફ ઇટ્સ સાઇડ ઓન HP. એટલે કે રેગ્યુલર પેન્ટાગોન છે કે જેની એક સાઇડ HPમાં છે અને એની સાઇડ છે આપણને 30 mm આપેલી છે. This thin plate is inclined at an angle of 45 with HP. HP સાથે એ 45 ડિગ્રી બનાવે છે અને એ જ સાઇડ શું કીધું એન્ડ ધ સાઇડ ઓન વિચ ઇટ રેસ્ટ ઓન HP કે જે HP સાથે રેસ્ટ કરેલી છે અને 45 ડિગ્રી બનાવે છે એ જ સાઇડ VP સાથે 30 ડિગ્રી બનાવે છે. તો એને પ્રોજેક્શન દોરો. તો કેવી રીતના દોરવા, ચલો આપણે સાથે દોરીએ. સૌ પ્રથમ આપણે આવી રીતે XY લાઈન દોરી દેવાની. ત્યાંથી એક પોઈન્ટ અહીંયાથી 10 થી 15 mm દૂર એક પોઈન્ટ લઈ 90 ડિગ્રીએ એક લાઈન દોરી દેવાની. તો આપણને જે ડેટામાં આપ્યું છે કે પેન્ટાગોનલ પ્લેટ છે એની એક સાઈડ HPમાં છે. તો આ સાઈડ થઈ ગઈ આપણે. હવે અહીંયા આપણે પેન્ટાગોન બનાવવાનો છે. તો પેન્ટાગોનમાં ધ્યાન રાખવાનું આપણે અહીંયાથી 20 mm ડાઉનમાં એક પોઈન્ટ નક્કી કરી જે ડાયમેન્શન આપેલું છે પેન્ટાગોનની સાઈડ 30 mm. તો 30 mm અહીંયા તમારે ડાયમેન્શન સાથે નક્કી કરવાનું છે. આ 30 mm થઈ ગઈ. હવે પેન્ટાગોનમાં આપણે એક લેક્ચરમાં કીધું હતું કે પેન્ટાગોન માટે A અને B થી 72 ડિગ્રી લેવાનું તમારે. અહીંયાથી 10, 20, 30, 40, 50, 60, 70 એન્ડ 72 ડિગ્રી. સેમ વે એ ડિગ્રીથી એ પોઈન્ટથી પણ 72 ડિગ્રી લેવાના છે. અહીંયાથી 60, 70 એન્ડ 72. 72 ડિગ્રી કેવી રીતના આવે તો 360 ડિગ્રીનું એક સર્કલ છે ડિવાઇડેડ બાય નંબર ઓફ સાઇડ, એટલે કે નંબર ઓફ સાઇડ હિયર ઇટ ઇઝ 5. તો 360 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 72 ડિગ્રી. એ ધ્યાન રાખવાનું. જો હેક્સાગોન હોય તો 360 બાય 6 એટલે 60 ડિગ્રી આવે. તો એ પ્રમાણે આપણે 72 ડિગ્રી લીધેલા છે. શરૂઆતમાં તમારે લાઇટ થીન લાઈન દોરવાની. કમ્પ્લીટ થઈ ગયા પછી એને ડાર્ક કરવાનું. તો આ આપણે જે 30 mm છે એ ડાયમેન્શન પરિકરથી લઈ A થી એક ચાપ મારીએ અને સેમ રેડિયસથી B થી એક ચાપ મારી આપણને બીજા 2 પોઈન્ટ મળશે અને એ જ રેડિયસથી આ જે પોઈન્ટ મળ્યા ત્યાંથી 2 ચાપ મારી લેવાના. તો આપણને 5મો પોઈન્ટ મળશે. એ આપણે જોડી દઈએ. ધેટ વિલ બી અવર પેન્ટાગોન. A, B, C, D and E. તો આ પેન્ટાગોન થઈ ગયો. ફોર યોર ટાઈમ ઇન્ફોર્મેશન, here it is 72 degree and here also it is 72 degree. આ પેન્ટાગોન થઈ ગયો. આપણું 50% કામ પૂરું થઈ ગયું કે જે પેન્ટાગોનની પોઝિશન આપેલી છે એ આપણે દોરી દીધી. નાઉ ઇટ ઇઝ વેરી ઇઝી કે અહીંયાથી પ્રોજેક્શન લઈ લો અપર સાઈડમાં XY લાઈન પર. એ C અને E એ સેમ લાઈનમાં આવશે અને એક લાઈન D માંથી લઈ લઈએ.
તો અહીંયા જે આપણને મળે છે એલિવેશન, આ જે નંબરના પ્રોજેક્શન છે એ નંબરના પ્રોજેક્શન આપણે ઉપર દર્શાવી દઈએ નામ A B will be on same point A dash B dash, E and C will be on same point C dash E dash, and here it is D dash. તો આ આપણે એલિવેશન થઈ ગયો. હવે HP સાથે કયો ખૂણો આપ્યો છે ધ્યાન રાખવાનું. તો HP સાથે આપણને આપ્યો છે 45 ડિગ્રી. તો ફરીથી પ્રોટેક્ટરનો યુઝ લઈ અહીંયાથી 15 થી 20 mm ડાયમેન્શન રાખવાનું એકોર્ડિંગ ટુ ધ અવેલેબલ સ્પેસ. આ 45 ડિગ્રી લીધું મેં. લેન્થ આપણે પછી ડિસાઈડ કરીએ. પરિકરની મદદથી જે એલિવેશન આવે છે એ એલિવેશનનું માપ લઈ લેવાનું છે. હવે A ડેશથી આ જે નેક્સ્ટ પોઈન્ટ હતો C ડેશ E ડેશ એ ડાયમેન્શન આપણે માપી લઈ એ ટ્રાન્સફર કરીએ છીએ. હવે આને ડાર્ક કરી દઈએ આપણે. આ જે પોઈન્ટ અહીંયા આપ્યા છે એ જ નામ અહીંયા આપવાના છે. A dash B dash C dash E dash and D dash. તો આ HP થી એંગલ 45 ડિગ્રી આપ્યો છે. હવે એનું પ્રોજેક્શન આપણે ડાઉનમાં લઈ લઈએ નીચે. આ જે લાઈન છે પ્રોજેક્શન એટલે 90 ડિગ્રી ટુ XY લાઈન. પેન્ટાગોનમાંથી પ્રોજેક્શન લઈને રાઈટ સાઈડમાં તો XY લાઈનને પેરેલલ આવશે. તો તમારે રોલર સ્કેલનો ઉપયોગ કરવાનો પ્રોજેક્શન માટે. પાંચે પાંચ પોઈન્ટમાંથી પ્રોજેક્શન લેવાના છે. તો તમે જુઓ A અને A ડેશ અહીંયા એક પોઈન્ટ મળે. B તો અહીંયા B ડેશ સાથે સાથે નંબર આપતા જઈએ આપણે A B. C તો આ C ડેશ. હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્રોજેક્શન જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં આપણે નામથી નામ મેચ કરવાના છે. D અને અહીંયા E. તો હવે તમે જોડી દેશો આને તો પેન્ટાગોન થશે, પણ એ પેન્ટાગોન ઓરિજિનલ પેન્ટાગોન કરતાં થોડો શોર્ટ થશે. તો આપણો પેન્ટાગોન થયો કે જો તમે આ પેન્ટાગોનને HP સાથે 45 ડિગ્રી એંગલ પર રાખો અને એનો પ્લાન લો તો તમને આવો પેન્ટાગોન દેખાય. હવે આ જ પેન્ટાગોનને આપણે VP સાથે 30 ડિગ્રી છે એ 30 ડિગ્રી રાખીએ કે સપોઝ આ પેન્ટાગોન છે હાલ આવી રીતે તમને પ્લાનમાં સ્ટ્રેટ દેખાય છે, નોર્મલ દેખાય કે જો તમે આને HP સાથે આમ ખૂણો કરો તો એનો પ્લાન શોર્ટ થાય અને VP સાથે ફરીથી ખૂણો બનાવો એના જ એંગલે તો એનો પ્લાન આખો અને એલિવેશન જુદો થઈ જશે. એ ત્રીજા સ્ટેજમાં આવે આપણે. તો ત્રીજો સ્ટેજ ચાલુ કરીએ આપણે. તો અહીંયાથી આપણે 10-15 mm દૂર એક 30 ડિગ્રી. હવે એ 30 ડિગ્રી આપણે એકદમ નાનો એંગલ આવે છે તો આપણે એને થોડું ડાઉન કરી દઈશું. કેવી રીતે ડાઉન કરવું? તો આ જે લાઈન છે આને પેરેલલ આપણે નીચે એક લાઈન કરી દઈએ અને આ જ પોઈન્ટને આપણે અહીંયા રાખીએ.
અને ત્યાંથી 30 ડિગ્રી લઈએ આપણે 10, 20 and 30. તો આ 30 ડિગ્રી થયું. વધારાની લાઈન આપણે અહીંયાથી કાઢી નાખીએ છીએ. આપણે રેફરન્સ પોઈન્ટ રાખીએ. જો એંગલ નાનો હોય તો તમે આ રીતે એને ઇન્ક્લુડિંગ માપ દર્શાવી શકો. આ રીતે એરો બહારની સાઈડ આવે અને ડાયમેન્શન વચ્ચે આવશે. તો એ 30 ડિગ્રી થઈ ગયું આપણું. હવે આ જે પેન્ટાગન છે એને અહીંયા દોરવાનો છે આપણે. તો શું કરીશું, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈએ આપણે આને એ. આ જે ડાયમેન્શન છે એ આપણે ટ્રાન્સફર કરીએ પરિકરની મદદથી. તો એ થશે આપણું બી. હવે આ એંગલ આપણે માપ્યા કરતા અહીંયાથી આ ડાયમેન્શન, અહીંયાથી આ ડાયમેન્શન છે, આ સેન્ટર છે, એ ડાયમેન્શન આપણે અહીંયા દોરી દેવાના તો થોડું ઈઝી પડશે. તો આપણે લઈએ એથી આ જે ડાયમેન્શન છે તે, એટલે કે સી વાળું પ્રોજેક્શનની લાઈન છે તે, તો એથી આપણે અહીંયા લાઈન દોરવાની છે. એ જ ડાયમેન્શન બી થી આવશે તો બી થી એ જ ડાયમેન્શન આપણે અહીંયા દોરવાનું છે. હવે એથી આ જે સેન્ટર લાઈન હતી એ માપ લેવાનું કે જે ડી ની પ્રોજેક્શન લાઈન છે. તો આને 90 ડિગ્રી એટલે કે પરપેન્ડિક્યુલર એ માંથી 90 ડિગ્રી, આ સેન્ટરમાંથી 90 ડિગ્રી, બી માંથી પણ 90 ડિગ્રી, આ બાકીના જે લાસ્ટ પોઈન્ટ છે એમાંથી 90 ડિગ્રી અને આ ઉપરનો પોઈન્ટ છે એમાંથી પણ 90 ડિગ્રીની લાઈનો દોરવાની છે તમારે. તો બધી 90 ડિગ્રી લાઈન દોરી દેવાની. જે 5 પોઈન્ટ આપણે લીધા છે આ સ્ટેજમાં આ પેન્ટાગોનને અહીંયા એંગલ સાથે દોરવો એ થોડું ડિફિકલ્ટ છે. તો શું કર્યું આપણે, આ જે લાઈન હતી એને 30 ડિગ્રી દોરી. આ જે ડાયમેન્શન છે એ બધા ડાયમેન્શન આપણે અહીંયા પરિકરની મદદથી શિફ્ટ કર્યા અને એ અને બી રેફરન્સ આપ્યો છે આપણે. બાકીના ડાયમેન્શન આપણે પરિકરની મદદથી લેવાના છે કે આ લાઈન ઉપર એ અથવા એમ ના લેવું હોય તો એ થી ઈ નું માપ, એ થી ઈ નું માપ અહીંયા આવશે, ઈ થી ડી, ઈ થી ડી, એ રીતે બી થી સી, બી થી સી અને સી થી ડી એ ડાયમેન્શન આપણે અહીંયા આવશે. તો આ જે ડાયમેન્શન છે આપણે પરિકરની મદદથી અહીંયા શિફ્ટ કરી દીધા. હવે આપણે આપણો પેન્ટાગોન દોરી દેવાનો. આ આપણો પેન્ટાગોન થઈ ગયો. એને નંબરિંગ આપી દઈએ આપણે A, B, C, D and E. તો પેન્ટાગોન થઈ ગયો. હવે આનો પ્રોજેક્શન ઉપર લેવાના, આમાંથી પ્રોજેક્શન હોરિઝોન્ટલમાં લેવાના અને જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થાય એ આપણો એલિવેશન થશે એ દોરી લઈએ આપણે. તો A, B, C, D, E પાંચે 5 પોઈન્ટમાંથી પ્રોજેક્શન લઈએ આપણે જે XY લાઈનને પરપેન્ડિક્યુલર થશે.
આ પણ પોઈન્ટમાંથી પ્રોજેક્શન લેવાના છે. ડી સી અને એ બી નું લાઈન છે એ XY લાઈનમાં જ છે. તો હવે જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થાય છે આપણે સપોઝ A ડેશ અને A, તો અહીંયા આવશે A ડેશ, B ડેશ આ લાઈન પર છે અને B અહીંયા આવશે, તો એ થશે આપણો B ડેશ. C ડેશ અહીંયા C આવશે, તો C ડેશ. D અહીંયા આવશે અને E એ અહીંયા આવશે. તો 5 પોઈન્ટ પર તમારે જોઈન્ટ કરી દેવાનો. તો આપણો થયો VP સાથે જો 30 ડિગ્રી બનાવે અને HP સાથે 45 ડિગ્રી બનાવે તો આપણો પેન્ટાગોન આવો દેખાય. હવે I think this is very clear to you. I hope you understand. If you like this video, then share and subscribe. Thank you for watching this video.